મુસોલિની થયો ને, હિટલર મુસોલિની, આ બંને મિત્રો હતા ખાસ. એ બંને જણાએ નક્કી કર્યું કે લોકોને છે ને, અને ત્રીજો ફ્રાન્સનો એક હતો, એ ત્રણેય જણાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે લોકોને છે ને શબ્દોમાં ઉલઝાવી દેવા, કે લોકો આપણી પાછળ દોડશે. શબ્દોમાં હું તમને સુભાષચંદ્ર બોઝે કહેલું ને કે તમે મને ખૂન આપો, હું તમને આઝાદી આપું. પણ આ લોકોએ એવા શબ્દોની રમતમાં લોકોને ઉલઝાવી દીધા, કેમ કે એને ખબર હતી, એ લોકોને લોકોની મેન્ટાલિટીની ખબર હતી કે ટોળામાં બુદ્ધિ નથી, ટોળામાં વિચાર શક્તિ નથી. એક જણ જે કરશે ને બધા જ કરશે. એટલે બધાને ભેગા કરીને એવા શબ્દો બોલે કે લોકો ગૂંચવાઈ જાય અને એની વાત સાચી માને. એમાં એ લોકો જીત્યા છે. હિટલર મુસોલિની આ રીતે જીત્યા છે ને, એમાં જીત્યા. પછી તો ભાગ્ય નબળું હતું એટલે હારી ગયા, બાકી દુનિયા ઉપર એ લોકોનું રાજ હતું. જો બીજા વિશ્વયુદ્ધમાં હિટલરને એકાદ બે ને ભૂલો ન કરી હોત ને તો આખી દુનિયા ઉપર એનું રાજ. જાપાન, પછી જાપાન ભેગું થયું. આ ત્રણેય જણા આખી દુનિયા ઉપર રાજ કરવાના હતા. એટલે દ્રષ્ટિ, એ લોકો આપણી દ્રષ્ટિ બદલી નાખે. મોહ દ્રષ્ટિ એવી છે કે આપણે એકવાર પકડાઈ ગઈ પછી એ છૂટતી નથી.